સુરતનું ગોડાદરા જ્યાં ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે। પતિ સહિત પરિવારના 4 સભ્યો પર ગેંગરેપની ફરિયાદ નોંધાઈ। પતિ, જેઠ, કાકા સસરા અને ફુવા સસરા ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। 6 માસ પહેલા જ યુવતીના લગ્ન થયા હતા। વર્ષ 2024માં દુષ્કર્મની ઘટના બની। પરિણીત યુવતીએ મહારાષ્ટ્ર જઈને ફરિયાદ આપી હતી। 0 નંબરથી ફરિયાદ સુરત પોલીસને ટ્રાન્સફર કરાઈ। ગોડાદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। 6 માસ પહેલા યુવતીના લગ્ન થયા અને 6 માસ બાદ તેણે ફરિયાદ નોંધાવી ગેંગરેપની, એ પણ પતિ, કાકા સસરા, ફુવા સસરા સહિત 4 લોકોની સામે। પરિણીત યુવતીએ મહારાષ્ટ્ર જઈને ફરિયાદ આપી હતી, પણ 0 નંબરથી ફરિયાદ સુરતમાં ટ્રાન્સફર થઈ છે। હવે ગોડાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરશે। 6 માસ પહેલા યુવતીના લગ્ન થયા અને 6 માસ બાદ તેણે ફરિયાદ નોંધાવી ગેંગરેપની, એ પણ પતિ, કાકા સસરા, ફુવા સસરા સહિત 4 લોકોની સામે। પરિણીત યુવતીએ મહારાષ્ટ્ર જઈને ફરિયાદ આપી હતી, પણ 0 નંબરથી ફરિયાદ સુરતમાં ટ્રાન્સફર થઈ છે। હવે ગોડાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરશે।